અમરેલીથી ન્યાય દ્રષ્ટિ સમાચારમાં આપનું સ્વાગત છે। આજે અમરેલી સહિત સમગ્ર ગુજરાતમાં આગવી ઓળખ ધરાવતા દિલાવર બાપુના પુત્ર અને પુત્રીના લગ્ન પ્રસંગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। અમરેલી જિલ્લાના લાઠી ગામ ખાતે આવેલા સાગોરા પીર બાપુના ધામ ખાતે આ લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું। લગ્નમાં મોટી સંખ્યામાં બાપુના અનુયાયીઓ અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે અમરેલી પંથકના સાધુ સંતો પણ ખાસ ઉપસ્થિત રહીને નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા। લગ્ન પ્રસંગ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો જોડાતા સમગ્ર ધામમાં ભક્તિ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। હવે આ પ્રસંગે ઉપસ્થિત રહેલા લોકો સાથે વાતચીત કરીને જાણીએ કે તેઓ દિલાવર બાપુ અને આ લગ્ન પ્રસંગ વિશે શું કહે છે। રિપોર્ટર શરીફ ખાંચી, અમરેલી, લાઠી। અમે સૌરાષ્ટ્રની પણ ગુજરાત ભારતભરની પ્રસિદ્ધ જગ્યા સત્તાધાર ધામ, જ્યાં અમારા પીર ગીગા બાપુનું સનાતન ધામ છે। અમારા પ્રથમ ગુરુ પીર છે, ત્યાંથી આવી છીએ। મારી બાજુમાં અમારા ગુરુ પીર બેઠા છે પરબધામ, એ પણ સનાતનમાં અમારું અગ્રસ્થાન છે ગુરુ પીરજીનું। અને અમારું ગુરુદ્વારો એટલે ચલાલાથી દાન બાપુનું, એ પણ પીરનું સ્થાન છે। પૂજ્ય મહાવીર બાપુ આવ્યા છે, અન્ય સંતો આવ્યા છે, આગેવાનો આવ્યા છે। દિલાવર બાપુના દીકરા એટલે નિજામ બાપુ અમારા પારિવારિક જે છે, અને આજે એમનું લગ્ન શાદી થઈ રહી છે, એમાં અમને પણ બધાને બોલાવ્યા છે। અને દિલાવર બાપુના બાપુ, એમના દાદા બાપુ પણ અમારા ગુરુ પીરો સાથે ખૂબ બેસતા। એ વ્યવહારથી, એના સંબંધથી અમારે આજે અહીંયા હાજરી રહેવાનો અવસર મળ્યો છે। ખૂબ અમે બાપુને સારા અભિનંદન અને શુભેચ્છા આપવા માટે કરશનદાસ બાપુ પરબથી, ચલાલાથી મહાવીર બાપુ અને સત્તાધારથી અમે વિજય બાપુ, બાપુના આ નિકાહ પ્રસંગમાં અમને રહેવાનો મોકો મળ્યો છે। અમારો તો પરિવાર છે, અમને તો સારું જ લાગે ને, કાયમ ભેગા બેસી છે વડીલો પીરો ગુરુઓ અમારા વર્ષોથી, અને ખૂબ અમે ભાવ પ્રેમથી અમે આજે જાનમાં આવ્યા છીએ બાપુની। આજ રોજ પીર નિજામ બાપુના લગ્ન પ્રસંગે બધા ઉપસ્થિત રહ્યા છે। એમાં સાદાત ઇકરામે છે, બાપુના મુરીદો પણ છે, બાપુને ચાહવાવાળા પણ છે, અને ખાસ કરીને સંત પરિવાર આજે બાપુના લગ્નમાં પધાર્યો છે। એ અમારા મુસ્લિમ સમાજ માટે ખૂબ ગૌરવની વાત છે। બાપુ પણ આવ્યા છે, ભાઈ સત્તાધારના બાપુ આવ્યા છે, મહાવીર બાપુ દાન બાપુની જગ્યાના આવ્યા છે, કરશનદાસ બાપુ આમની જગ્યાના છે, બાપુ બી આવ્યા છે, અને તમામ સંતો અહીંયા પધાર્યા છે। એનો અમને ખૂબ આનંદ છે। આ જ ભારતની એક સંસ્કૃતિ છે, ને આ રીતે સંસ્કૃતિ જળવાઈ રહે, અને આ જ રીતે કોમી એકતા આપણા વચ્ચે જળવાઈ રહે, અને એક સારો કોમી એખલાસની ભાવના ઊભી થાય, એવું એક વાતાવરણ અહીં બન્યું છે। તે બદલ હું સંતોનો તમામ અહીંયા આવ્યા છે, પધાર્યા છે, એનો બાપુના પરિવાર વતી આભાર માનું છું। હા, સદદેવદાસ અમરદેવદાસ પરબધામથી બાપુના ખાસ અંગત અમે એક આચાર્ય, અને અમારે દિલાવર બાપુ સાથે તો બહુ જ સારા સંબંધો, અને દાદા બાપુ પણ અમારા પરબ સાથે સંકળાયેલા। હમણાં ખુદ દાદા બાપુ શબીરભાઈ બુખારી ત્યાં આવીને બાપુને આમંત્રણ આપી ગયા, બાપુ ખુશ થયા, ખૂબ ખુશ થયા। અને અહીંયા આવીને બાપુને અમારા પરબની એક પરંપરા, જે પરબધામ છે એની એક પરંપરા કે બધા ઈશ્વરના બંદા છે, બધા ઈશ્વરના બંદા છે, એમાં કાંઈ ભેદભાવ નથી। અમારા પરબની આ એક સૂત્ર છે, અને એ સૂત્રને ચરિતાર્થ કરવા માટે પૂજ્ય કરશનદાસ બાપુ, અમારે તો ત્યાં કહેવાય છે કે 18 પણ એક જ પ્યાલે નજરે નુરીજન ભાડ્યો, પરબવાળા પીર બાદશાહ ધૂન ધણી મેં ધાર્યો। આ સૂત્રને લઈને પૂજ્ય બાપુ દાદા બાપુના ખાસ આમંત્રણને માન આપીને આવડી ઉંમરે પણ પૂજ્ય બાપુએ અહીંયા ઈશ્વરના બંદા અને અલાના બંદા બધા એક છે, એક સાથે મળીને આ નિજામુદ્દીન બાપુની આ શાદીમાં અમે બધા શુભેચ્છા પાઠવીએ છીએ પૂજ્ય બાપુ સાથે, અને ખૂબ ખૂબ અમને ખૂબ આનંદ આવ્યો। આમ મળીને ભાઈચારો, આમ કોઈ અલગતાવાદ નથી, બધા એક જ આપણા છે એવી અમને અહીંયા આમ ફીલ થાય છે।
એટલે પૂજ્ય બાપુના ચરણોમાં પણ અમે વંદન કરીએ અને દાદા બાપુના આમંત્રણને પણ અમે ખૂબ ખૂબ હૃદયથી માન આપીએ છીએ અને અમને ખૂબ આનંદ આવ્યો છે. વંદે માતરમ, જય હિન્દ. હા, દિલાવર બાપુ સાથે આજે અમારે તો પેલા સત્તારભાઈ 35 વર્ષથી જોડાયેલા અમારા બિલખા પરબની દિલાવર બાપુની આજે અમને થોડું આમ એવું રંજ થાય, પણ આજે એવું નથી થતું કે દિલાવર બાપુની હાજરી નથી. દિલાવર બાપુ અહીંયા કંઈ કંઈ એની ચેતના છે અને એની ચેતના હજી અમારી એની આંખોમાં જો આ જોઈને એમ થાય કે અહીંયા બેઠા છે, એવી એની ચેતના છે દિલાવર બાપુની. અને દિલાવર બાપુ તો દિલાવર બાપુ હૃદયમાંથી જાય નહીં એવું સ્થાન એનું છે, એટલે એને જ પરંપરાગત દાદા બાપુ નિભાવે છે. એ બદલ અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. અસ્તુ, જય હિન્દ. મારું નામ છે સૈયદ સબીર બાપુ બુખારી અને હું દિલાવર બાપુનો મુરીદ છું અને ખુદાએ મને એક મોટી નેમતી આપી છે કે હું એમનો માસિયાઈ ભાઈ પણ છું. આજના જે અમારો લગ્ન પ્રસંગ હતો એ ઐતિહાસિક બનાવી દીધો. બધા લોકોએ, બધાની ચાહતોએ, બધાની મોહબ્બતોએ આને એક ખૂબ જ ઐતિહાસિક પ્રસંગ બનાવી દીધો. અમે જે આયોજન કર્યું હતું એનાથી વિશેષ અમને સહકાર મળ્યો અને અહીંયા કોઈ મહેમાન બનીને નહીં પણ મોહબ્બતથી બધા આવેલા છે. એટલે હું આપણે આ તકે એટલો સંદેશો આપું કે અમારા નિઝામ બાપુ અને એમના નાના બેન ફૈજામાના શાદી પ્રસંગે આ જેટલો માનવ મહેરામણ હિન્દુ મુસ્લિમ ભાઈઓનો ઉમટ્યો છે અને જે એખલાસથી અને શાંતિથી ભાઈચારાથી અહીંયા લોકો બધા ભેગા થયા છે, બસ હંમેશા હંમેશા ભારતની ગલીએ ગલીએ આવો ભાઈચારો રહે. આજનો એ સંદેશ આજ સુપ્રસંગે. ખુદા. દિલાવર બાપુ એક આપણે જેને કહેવાય ને અનમોલ રતન હતા. દિલાવર બાપુના જે કોન્ટેક્ટમાં ખાલી 5 મિનિટ આવ્યો હોય તો એ જિંદગી પર ન ભૂલે. ત્યારે અમે તો રાત દિવસ એમની સાથે હતા તો એમની તો કમી મહેસૂસ થાય જ, પણ અમને આટલો અમને જેને કહેવાય કે પૂરો વિશ્વાસ છે કે અમે એમના સીસીટીવી કેમેરામાં જ છીએ. એ બધું જોવે છે. એમની આ રૂહાની હાજરી જ છે અને એમની આ રૂહાની હાજરી થકી જ આ પ્રોગ્રામ આટલો સરસ થયો છે, આટલો સરસ સંપન્ન થઈ જાય. બસ એ જ.